કરંટ સેટિંગ, ઓવરરીચ અને સ્ટેબિલિટી વ્યાખ્યાયિત કરો. તો આપણે જે બી વાત કરીએ પ્રોટેક્ટિવ રિલે માટે એમાં કરંટ સેટિંગની વાત કરીએ તો રિલે પર સરળતાથી ઉપલબ્ધ હોય એવા પિકઅપ કરંટની ગોઠવણ જે અરેન્જમેન્ટ આપી હોય એની અંદરમાં એક કરતા વધારે સેટિંગની રેન્જ હોય એટલે કે મૂલ્ય હોય છે, જેમ કે 50%, 75%, 100%. તો એ જે આખી ગોઠવણ છે એમાં જે મૂલ્યોનું જે આખું સમૂહ બને છે એને કરંટ સેટિંગ કહેવામાં આવે છે. ઓવરરીચ તો કે રિલેના ખોટા ઓપરેશન અથવા તો બિન ઓપરેશન જેને નોન ઓપરેશન કહી શકાય એના કારણે રિલે માપનમાં આવતી ભૂલ અથવા તો એરરને ઓવરરીચ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેબિલિટી તો કે ટ્રાન્ઝિયન્ટ પીરિયડ દરમિયાન અથવા તો ઝોનની બહારના ફોલ્ટ જેને થ્રુ ફોલ્ટ કહેવામાં આવે છે અથવા તો ટેમ્પરરી એટલે કે કામચલાઉ સિસ્ટમ ડિસ્ટર્બન્સ દ્વારા રિલેના ઓપરેટ નહીં થવાનો જે ગુણધર્મ છે એને સ્ટેબિલિટી કહેવામાં આવે છે. તો આ રીતે પ્રોટેક્ટિવ રિલે માટે કરંટ સેટિંગ, ઓવરરીચ અને સ્ટેબિલિટીને વ્યાખ્યાયિત કરી શકાય.